ભરૂચ રસ્તા પર પીડાતા તરફોડતા સંત જોવા મળ્યો હતો. થોડી જ મિનિટોમાં કરુણા ટીમે બદલી નાખી કિસ્મત હતી. ઘાયલ ભાગોનો એન્ટીસેપ્ટિક પદ્ધતિથી સંપૂર્ણ સ્વચ્છ કરી ડ્રેસિંગ કરવામાં આવ્યું હતું, જે બાદ તે ઊભો થઈ ફટાફટ ચાલતો જોવા મળ્યો હતો. ભયાનક અકસ્માત પછી રસ્તા પર જીવ માટે તરફડતો સંત, આસપાસ ઉભેલી ભીડ અને દરેક સેકન્ડ સાથે વધતો મોતનો ખતરો. દ્રશ્ય એવું કે કોઈની આંખો ભીની થઈ જાય અને બસ એક જ આશા, કરુણા એમ્બ્યુલન્સ. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિસ્તારમાં બનેલી આ હૃદયસ્પર્શી ઘટનાએ સૌને સ્તબ્ધ કરી દીધા હતા. ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં પડેલો શાંત ઊભો થઈ શકતો ન હતો, અસહ્ય પીડામાં તરફડી રહ્યો હતો અને તેની સ્થિતિ મિનિટે વધુ ગંભીર બની રહી હતી. પરિસ્થિતિ એવી કે થોડો પણ વિલંબ એટલે નિશ્ચય મોત. સ્થળ પર હાજર લોકોએ વિલંબ કર્યા વિના તરત જ 1962 હેલ્પલાઇન પર કોલ કર્યો, કારણ કે હવે દરેક ક્ષણ કિંમતી હતી. કોલ મળતા જ કરુણા એમ્બ્યુલન્સની ટીમ, પશુ ચિકિત્સક ડોક્ટર ગૌરંગ મકવાના અને પાયલોટ કમ ડ્રેસર ગૌતમભાઈ સમયની સામે દોઢમાં મિનિટોની અંદર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પહોંચતા જ ટીમે કોઈ વિલંબ કર્યા વિના ઇમરજન્સી મોડમાં સારવાર શરૂ કરી દીધી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે શાનને ગંભીર અને બહુવિધ ઈજાઓ થઈ હતી. શરીરના વિવિધ ભાગોમાં ઘા અને શોક તરફ ધકેલી પરિસ્થિતિ. આ સ્થિતિમાં દરેક સેકન્ડ જીવન અને મૃત્યુ વચ્ચેનો અંતર નક્કી કરી રહ્યો હતો. આવી નાજુક ઘડીએ ડોક્ટર ગૌરવે તરત જ લાઈફ સેવિંગ ઇન્વેસ્ટ શરૂ કર્યું. ઘાયલ ભાગોને એન્ટીસેપ્ટિક પદ્ધતિથી સંપૂર્ણ સ્વચ્છ કરી ડ્રેસિંગ કરવામાં આવ્યું. બ્લીડિંગને નિયંત્રિત કરવામાં આવ્યું. પીડા ઘટાડવા જરૂરી દવાઓ આપવામાં આવી અને ઈજાગ્રસ્ત અંગોને સ્થિર કરવામાં આવ્યા. સાથે જ શોક મેનેજમેન્ટ અને ફ્લૂઇડ થેરાપી દ્વારા જીવન બચાવવા માટે આક્રમક પ્રયત્નો હાથ ધરાયા અને પછી મોત સામેની જંગમાં આવ્યો ટર્નિંગ પોઈન્ટ. થોડી જ વારમાં શાનના શરીરે સારવાર સકારાત્મક પ્રતિસાદ આપવાનું શરૂ કર્યું. તેની સ્થિતિમાં ધીમે ધીમે નોંધપાત્ર સુધારો જોવા મળ્યો અને મોતના આરે પહોંચેલો જીવ પાછો જીવન તરફ ફરી વળ્યો. આ ઘટના માત્ર એક સારવાર નહીં, પરંતુ સમયસર લેવાયેલા નિર્ણય, ટીમની નિષ્ણાત અને માનવતાની જીત તરીકે ઉભરી આવી છે. સ્થાનિક નાગરિકોએ આ જીવદાતા કામગીરીને જોઈ કરુણા એમ્બ્યુલન્સ, ગુજરાત સરકાર અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસિંગ ઝડપી, અસરકારક અને નિસ્વાર્થ સેવા માટે દિલથી પ્રશંસા વ્યક્ત કરી હતી. આ ઉત્તમ કામગીરી બદલ ભરૂચ જિલ્લાના પ્રોજેક્ટર કોઓર્ડિનેટર યોગેશ દોશી તથા પ્રોગ્રામ મેનેજમેન્ટ ડોક્ટર પંકજ મિશ્રા દ્વારા ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.